ગુજરાતમાં વારંવાર એવું કહેવામાં આવે કે ગુજરાતની અંદર અધિકારીઓનું રાજ ચાલે છે અને આ બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સરકારને અનેક વખત રજૂઆતો પણ કરી છે. હવે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે, ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારને વારંવાર એવું કહેતા હોય છે, એવા પત્રો બી લખ્યા છે, રૂબરૂમાં રજૂઆતો પણ કરી છે કે સરકારી અધિકારીઓ અમને ગાંઠતા નથી, અમારું સાંભળતા નથી, ફોન ઉચકતા નથી, અમને આવકાર નથી આપતા. તો ફરીથી એક વખત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે અને સરકારી અધિકારીઓને કીધું છે કે આ મંત્રીઓને જિલ્લા પ્રવાસના કાર્યક્રમ દરમિયાન આવકાર મળે, એમનું બધું ધ્યાન રાખવામાં આવે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત સાંભળવામાં આવે, આવો બધો એક પરિપત્ર જાહેર કર્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતમાં વારંવાર એવું કહેવામાં આવે કે ગુજરાતની અંદર અધિકારીઓનું રાજ ચાલે છે અને આ બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સરકારને અનેક વખત રજૂઆતો પણ કરી છે. હવે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે મંત્રીઓના જિલ્લા પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેમનો ગરિમાપૂર્ણ આવકાર આપવામાં આવે. જિલ્લા તંત્ર દ્વારા સરકારી કાર્યક્રમોના આયોજન વખતે જે તે જિલ્લા પ્રભારી મંત્રીને સંકલનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરવામાં આવે. એમની રજૂઆત હોય તો એમને રાહ જોવડાવ્યા વગર તરત જ એમની રજૂઆત સાંભળવામાં આવે. રાજ્ય સરકાર તરફથી યોજાતા કાર્યક્રમોની અંદર આમંત્રણ આપવામાં આવે, બેઠક વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે અને એમના નામનો ઉલ્લેખ કરવામાં આવે. જો આવું બધું કોઈ અધિકારીઓ નહીં કરશે તો શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે, એવું આ પરિપત્રની અંદર કહેવામાં આવ્યું છે. હવે આના પરથી એક વાત એ સામે આવે છે કે સરકારે ઓર્ડર કરવો પડે એ જ મોટી વાત છે. આ તો નિયમ જ છે કે સરકારી અધિકારીઓએ જનપ્રતિનિધિઓને સાંભળવાના છે, પણ આ અત્યારે ગુજરાતની અંદર માલિક કોણ અને સેવક કોણ એ જ નથી ખબર પડતી. અને આ સરકારી અધિકારીઓ ઘણી બધી વખત સાંભળતા નથી. એની પાછળના કેટલાક કારણો બી છે. કેટલાક કારણોમાં એવું છે કે ઘણા બધા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકોની વચ્ચે જતા જ નથી, માત્ર એસી કેબિનમાં બેસી અને ખાલી વાતો કરતા હોય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે જમીની હકીકતો, લોકોના પ્રશ્નો સાંભળવાનું ઘણા બધા નેતાઓ કરતા નથી. અને આ વાત અધિકારીઓ બહુ સારી રીતના જાણતા હોય છે, એટલે એવા જે નેતાઓ છે એને અધિકારીઓ ગાંઠતા નથી. બાકી જે નેતાઓ લોકોની વચ્ચે જાય છે, જે નેતાઓ લોકોની સમસ્યાથી વાકેફ છે, એનાથી અધિકારીઓ ડરે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે કે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી છે, વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ છે. આ બધા ગ્રાઉન્ડ લેવલે લોકોની સમસ્યા સાંભળે છે, એમના પ્રશ્નો માટે સરકારને લખે છે. આવા જે નેતાઓ છે એનાથી અધિકારીઓ ડરે પણ છે. એટલે આની અંદર ભૂલ નેતાઓની જ છે કે તમે જ્યાં સુધી લોકોની સાથે લોકો પાસે જશો નહીં, લોકોની ગ્રાઉન્ડ લેવલે સમસ્યા સાંભળશો નહીં, ત્યાં સુધી અધિકારીઓ તમને નહીં ગાંઠે. એટલા માટે આ જે સમસ્યાઓ છે એ ઉભરીને આવે છે. અને કેટલાક અધિકારીઓ ઘણી વખત એવું કીધું પણ છે કે આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, કાર્યકરો છે, એ પોતાની જાતને મુખ્યમંત્રી સમજતા હોય છે અને ખોટા કામો કરાવવા માટે દાદાગીરી કરતા હોય છે, એવું પણ હોય છે. આમાં અધિકારીઓનો પક્ષ ખેંચવાનો બિલકુલ અમારો ઈરાદો નથી. આ એક જનરલ જે વાત છે કે આ સામે આવી રહી છે વાત એ છે કે નેતાઓ કામ નથી કરતા અને પછી અધિકારીઓને એમ કહે છે કે અમને ગાંઠતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.